મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધીશ મહાદેવ. કેમ છો ભાઈ? એકદમ મજામાં ને ભાઈ? તો આજે ભાઈ 15મી ઓગસ્ટ છે ને અમારે મારી આરતીમાં જોરદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યારે અમે જઈએ છીએ જોવા અને ધ્વજવંદન કરવા. હવે ચાલો આપણે સીધા જઈએ મેદાનમાં. કાર્યક્રમ તો જોરદાર છે. આ 64 ગામનો આ તાલુકો છે તો કાર્યક્રમ પણ એવો હોય ને. હવે આપણે જઈએ હવે કાર્યક્રમમાં મહિના ये दुनिया एक दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया आई लव माय इंडिया ये मेरा इंडिया आई लव माय इंडिया ये मेरा इंडिया आई लव माय इंडिया તો મિત્રો હજી આપણે ટાઈમ છે હજી આપણે કેટલા વાગ્યાનો ખબર છે 9 વાગ્યાનો ટાઈમ છે હજી 8:30 થયા છે 9 વાગે આપણો ધ્વજવંદનનો કાર્યક્રમ છે હજી મહેમાન આવવાના બધા બાકી છે ને અત્યારે તમે હજી જોઈ લો આ પબ્લિક જોઈ લો એકવાર હજી ભાઈ આપણે શું કહેવાય રંગારંગ કાર્યક્રમ બાકી છે હજી મતલબ કે સાંસ્કૃતિક આપણે કાર્યક્રમ જે હોય છે એ હજી ધ્વજવંદન રહી જાય ત્યારબાદ આપણે કરવાનો છે હવે ધ્વજવંદનની ફૂલ તૈયારી છે એ મુખ્ય અતિથિ છે એ આવવાના બાકી છે ત્યારબાદ શોભાયાત્રા નીકળશે અને આપણે પરેડ પણ આયોજન રાખેલું છે અને ડોગ શો છે ઘોડા શો છે બધું છે અહીંયા ગનનું પ્રદર્શન રાખેલું છે જો બહુ કાંઈ નથી જવાતું કેમ કે દુકાન લાગે હાલો ભાઈ જો જે મુખ્ય અતિથિની વાત જોતા હતા એ આપણે આવી ગયા છે હવે આપણે ધ્વજારોહણનો કાર્ય ટૂંક સમયમાં જ આરંભ થશે રાજેશભાઈ ચુડાસમાભાઈ આજના આપણા કાર્યક્રમ 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય પર્વ આપણે બધા ખૂબ જ ખુશીનો માહોલ છે માળિયાને આંગણે કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે કે દરેક તાલુકા ઉપર આવા જિલ્લા કક્ષાના મહાપ્રકલ્પ થવા જોઈએ જેથી કરીને દરેક તાલુકાઓને આનો લાભ મળે આપણે આજે માળિયાના આંગણે આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ આપણી વચ્ચે થોડી જ વારમાં પધારશે Amana
મહિલા મંડળ અને ગ્રામ રક્ષક દળના મિત્રો અને વિદ્યાર્થી વાલીઓ વચ્ચે અભિવાદન માન્ય મંત્રીશ્રીનું માન્ય મંત્રીશ્રી એ લોકોનું અભિવાદન કરી રહ્યા છે। ખૂબ જ આનંદની વાત છે। आजाद हुआ आज के दिन देश हमारा, इस वास्ते 15 अगस्त है हमें प्यारा। ये कुमार राय जब कमांडर थे અને એવા જ આપણા કે જીપીએસના જવાનો દેશો સુધી કે દેશોના અને માળિયા પોલીસ સ્ટેશન તરફથી માનનીય મંત્રી શ્રી વસંત વેકરિયા સાહેબને વિનંતી કરીશું કે આજના આ પ્રાસંગિક પર્વે ગુજરાત સમગ્ર ભારતને મેળાજી ત્યારે ઉદ્બોધન કરશે માનનીય શ્રી વસંત વેકરિયા સાહેબ। यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे है चाहे कैसे है, अरे जो भी है जैसे है तुझ पे हमें नाज है। जाने ना हमको ये ज़माना, चाहे तो हम तो ज़माना, हर बात हम जानता हूँ कुछ बात हमारे करते हैं हम तो प्यार से दुनिया वाले चलते के हार से दुनिया वाले चलते हार से दुनिया वाले चलते चलते चलाते हम दुनिया वाले चलते चलते संदेश
आते हैं अकेले आती जाती है घर अगवा घर वंदे मातरम ध्यान रहो वंदे मातरम તો ભાઈ આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. પબ્લિક બધાય ભાગવા માંડી છે. બરાબર, હવે આપણે ભાગવા માંડ્યા છે. હવે સીધા જઈએ ઘેરે કે બધું હકેલાઈ ગયું છે. છેલ્લે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો છે. હવે આપણે સીધા ભાગીએ ઘરે. હાલો, આજના વિડીયો માટે એટલું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો.